જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। અમદાવાદમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં ડ્રામા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તો અમદાવાદમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં પોલીસ આરોપીને પકડવા ગઈ હતી તે દરમિયાન આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। અભિષેક ઉર્ફે શૂટરને આખરે જમાવટ કરી ઉતારવામાં આવ્યો હતો, સમજાવટ કરીને ઉતારવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે બિલ્ડિંગની ગેલેરીમાં ચડી ગયો હતો। તે દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ચીમકી પણ તેણે ઉચ્ચારી હતી, ધમકી આપી હતી। 3 કલાકની સમજાવટ બાદ આરોપીને પકડી લેવામાં આવ્યો। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનાનો આરોપી હતો। પોલીસને જાણ થતાં જ પોલીસને આ ફ્લેટમાં પહોંચી ગઈ હતી અને પોલીસની સામે આરોપીએ તેની પકડ ન થાય તે માટે બચવા માટે પોલીસને ધમકી આપી કે હું અહીંયાથી નીચે પડી જઈશ, આત્મહત્યા કરી લઈશ। જો કે પોલીસે સમજાવટ કરીને ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો। આત્મહત્યાની ધમકી આપી હતી આ શૂટરે। તો શૂટરને પકડવા જે દરમિયાન પોલીસ ગઈ હતી ત્યારે આ દ્રશ્યો સર્જાયા હતા। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બિલ્ડિંગમાં ત્યાં પહોંચ્યો હતો આરોપી અને બાદમાં પોલીસને જોતા જ સીધો ગેલેરીમાં પહોંચી ગયો હતો અને પોલીસ જ્યારે તેની સાથે વાતચીત કરી રહી છે તો ત્યારે એ કહી રહ્યો છે કે જો તમે મને પકડવાની કોશિશ કરશો તો હું અહીંયાથી કૂદી જઈશ, આત્મહત્યા કરી લઈશ।